છે। હરીન, એક તરફ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત થઈ તો એવું કહી રહ્યા છે કે થોડા જ કલાકોમાં પાણી ઓસરી જશે, પણ ગઈકાલના દ્રશ્યો પણ આપણે જોયેલા છે કે મણિનગરનો વિસ્તાર કે જ્યાં લોકોને બોટનો સહારો લેવો પડ્યો હતો। અમુક એવા વિસ્તારો છે કે જ્યાં આ વર્ષે રોડ બન્યા હોય છતાં પણ ખાડા પડી ગયા, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। એટલે ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ આ વરસાદી માહોલમાં સવાલ તો થઈ રહ્યા છે। હરી, बिल्कुल प्री मोन्सून की कामगीरी सामे तो सवाल થઈ રહ્યા છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ તમે જુઓ। શાસ્ત્રીનગર બીઆરટીએસ મુખ્ય 4 રસ્તા છે કે સ્થાનિક લોકો છે અહીંથી પસાર થતા લોકોએ અહીં ઊભી જવું પડ્યું છે અને જે લોકો વાહન ચાલકો છે તેમને મદદ કરવાની ફરજ પડી છે, કેમ કે આગળના રસ્તા બંધ છે। હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે છે તે પ્રભાત ચોક તરફ જતો રસ્તો છે ને અહીંથી જે આવતા વાહનો છે તેને આગળ બંધ થઈ ગયા છે, એટલે કે ત્યાંથી ડાયવર્ટ થઈ ચૂક્યા છે। કોઈ ટ્રાફિક પોલીસ કે કોર્પોરેશનના કર્મચારી નહીં, પરંતુ પાણી એટલું ભરાયેલું છે કે વાહન ચાલકો જાતે જ આગળ વધવાની હિંમત નથી કરતા અને તેને કારણે અહીંથી જે એટલે કે આ રન્ના પાર્ક બાજુથી જે પણ લોકો આવી રહ્યા છે અંકુર તરફ, તેઓ અહીં અટકી ગયા છે અથવા તો તેઓ અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ થઈ ચૂક્યા છે। જે લોકો રન્ના પાર્ક અથવા તો પ્રભાત ચોક તરફ જઈ રહ્યા છે તેઓને મુશ્કેલી પડે છે, તેમના વાહનો બંધ થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક અહીંથી પસાર થતા લોકો છે તેમને મદદ કરી રહ્યા છે, કેમ કે જે રીતે ભારે વરસાદ સતત વરસી રહ્યો છે, ભારે વરસાદને કારણે અહીંથી પસાર થતા મોટા ભાગના વાહનો છે તે બંધ પડી રહ્યા છે। લોકો સમજાવી રહ્યા છે, અહીં જે ઉભેલા લોકો છે તે વાહન ચાલકોને સમજાવી રહ્યા છે કે અહીંથી આગળ જવું હિતાવહ નથી, કેમ કે જે રીતે આગળ ભારે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેમના વાહનો છે તે બંધ પડી શકે છે, એટલે લોકો પણ અહીં છે તે અટકી ગયા છે। આ બીજી તરફના દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ કે સામેથી જે આવતા વાહન ચાલકો છે તેઓ પણ ત્યાં જ રોકાઈ ગયા છે અથવા તો અમુક વાહનો છે તે જાતે જ ડાયવર્ટ થઈ ગયા છે, કેમ કે જે પ્રભાત ચોક અને રન્ના પાર્ક તરફથી વાહનો આવી રહ્યા છે, શાસ્ત્રીનગર તરફ આવી રહ્યા છે, અંકુર તરફ જઈ રહ્યા છે, આ તમામ વાહનો છે તે બંધ પડી રહ્યા છે, પાણી ભરાયેલું છે। 4 વ્હીલ કે મોટા વાહનો છે તેઓ પણ નથી આવી રહ્યા, કેમ કે ગોઠણસમા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। છેલ્લી પોણા કલાકથી જે પ્રમાણે અતિભારે વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ ધોધમાર વરસાદ ફક્ત પોણી કલાકથી વરસી રહ્યો છે અને તેને જ લઈને આ પરિસ્થિતિ છે તે ધીમે ધીમે બગડી રહી છે। હજી તો હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાક અતિભારે। બિલકુલ હરીન, આભાર આપનો। તો અમારા સંવાદદાતા રોનક વર્મા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। રોનક, અત્યારે હરીન જે દ્રશ્યો બતાવતા હતા તેઓ શાસ્ત્રીનગર વિસ્તારમાં હતા, ત્યાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। તમે કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની કારણે શહેરમાં જલભરાવની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના પાલડીથી, કે જ્યાં આગળ સતત 1 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે જે પાલડી વિસ્તાર છે તે જળમગ્ન થયો છે અને આવા અનેક વિસ્તારો છે અમદાવાદ શહેરના કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે અને અનેક વાહન ચાલકો જેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। સ્વાભાવિક રીતે જે પ્રકારે અમદાવાદ શહેર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે તમામ લોકો જે છે જ્યાં છે ત્યાં સુરક્ષિત રહે। ત્યારે અમદાવાદ શહેરમાં વરસી રહેલા વરસાદથી અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। કેટલાક સ્થાનિકો છે અહીંયા, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી અહીંયા વરસાદ પડી રહ્યો છે અને શું સ્થિતિ છે? અડધો પોણો કલાક જેવું થયું વરસાદ પડે છે એને, અને દર વર્ષે આટલો વરસાદ પડે અહીંયા પાણી ભરાઈ જ જાય છે। એ લોકોએ એકચ્યુઅલી અહીંયા ગટર બનાવી છે પણ સફાઈ કરી નથી, એટલે પાણી બ્લોકેજ અહીંયા થઈ જ જાય છે। અચ્છા, તમે શું કહેશો? કમિશનર અને અધિકારી એવું કહે છે કે અમે આ વખતે મસ્ત કામગીરી કરી છે, પાણી ક્યાંય પણ નહીં ભરાય। એવું દેખાતું તો છે નહીં હાલ ફિલહાલમાં, કે આ તો દર વર્ષનો અહીંયા હાલ એવું છે અને અહીંયા નથી, બહુ બધા એવા એરિયાઝ છે કે જે કહેવા માટે ખાલી પોશ છે પણ ત્યાં સેવેજ સિસ્ટમ છે નહીં એવી સારી। અચ્છા, સેવેજ સિસ્ટમ સિવાય પણ તમને ખ્યાલ હશે કે 1000 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇન નામની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, જેના કારણે વરસાદી પાણી સહિતનો નિકાલ થઈ શકે। શું આપને લાગે છે એ કારગર છે 1000 કરોડનો ખર્ચ? હવે રિઝલ્ટ વિઝિબલ હોય તો ખબર પડે કે કેટલું કારીગર છે કે નથી। રિઝલ્ટ વિઝિબલ છે અત્યારે લાગે છે? ફિલહાલ તો નહીં। ચોક્કસથી શહેરીજનોનો આક્રોશ કેવો છે તે જોઈ શકાય છે, પરંતુ આ દ્રશ્યો છે જે સામાન્ય રીતે હકીકત કહી રહ્યા છે કે જે પ્રકારે એસી ચેમ્બરોમાં બેસીને અધિકારીઓ દાવાઓ કરે છે કે આ વર્ષે અમદાવાદ શહેરમાં પાણી નહીં રોકાય, કોઈ જલભરાવની સમસ્યા નહીં થાય, પરંતુ
અમદાવાદમાં નોંધપાત્ર એવું કહી શકાય કે પ્રથમ જ વરસાદ છે અને આ વરસાદ એ ચાહે મધરાત્રે વરસેલો વરસાદ હોય કે અત્યારે ભર બપોરે વરસી રહેલો વરસાદ હોય, સ્થિતિ છે તે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. અમદાવાદ શહેરનું મધ્ય ભાગ હોય, પોશ વિસ્તાર હોય કે પછી જૂનું અમદાવાદ હોય, તમામ જગ્યા ઉપર અત્યારે જલભરાવ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.